એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની અનોખી પહેલ ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ઇચ વન ફિટ વન એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની સમાજ ઉપયોગી પહેલ ઇચ વન ફિટ વન મુવમેન્ટનું જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સામાજિક સંસ્થાઓના વરદ હસ્તે શુભારંભ. વધતી જતી બીમારીઓ, સ્ટ્રેસ, માનસિક અને શારીરિક બીમારીઓ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિ સ્વાસ્થ્યની સંભાળ કરે તે ખૂબ જ જરૂરી છે. ત્યારે સરકાર પણ લોકોમાં જાગૃતતા આવે આ માટે સતત ચિંતિત રહી ફિટ ઇન્ડિયા જેવા અનેક પ્રયાસો કરી રહી છે. ફિટ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા માટે લોકો એ જ સમજવું પડશે કે મી ફિટ ઇન્ડિયા ફિટ હું સ્વસ્થ તો મારું ભારત સ્વસ્થ ભારત. દેશના નાગરિકો લાગણીને પ્રાધાન્ય આપે છે ત્યારે દરેક લોકો ફિટનેસનું મૂલ્ય અને મહત્વ સમજી દરેક વ્યક્તિ માત્ર એક વ્યક્તિની કમિટમેન્ટ સંકલ્પ સાથે જવાબદારી લે. એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે, તે પરિવારનો સદસ્યથી શરૂ કરી મિત્ર કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોઈ શકે. યોગ, વોકિંગ, જોગિંગ, સાયકલિંગ, સ્પોર્ટ્સ, જીમ, મેડિટેશન, બેલેન્સ ડાયટ વગેરે સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે અને માનવ સાંકળ હ્યુમન ચેનનું નિર્માણ થાય. એ જ કાર્ય એટલે ઇચ વન ફિટ વન. આ અનોખી પહેલની શરૂઆત એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા તાજેતરમાં મોટિવેશનલ સ્પીકર ડોક્ટર નિમિત્ત ઓઝા, જિલ્લા કલેક્ટર કે ડી લાખાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડીડીઓ કે બી ઠક્કર, સામાજિક સંસ્થાઓના આગેવાનો ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર ભરતભાઈ ગઢવી, રજનીભાઈ મોઢા, ભરતભાઈ લાખાણી, અશ્વિનભાઈ ચોલેરા, લાખણશીભાઈ ગોરાણીયા, હિતેશભાઈ કારિયા, ચિરાગભાઈ કારિયા, ધવલભાઈ આદેશના વગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે વિશાળ સંખ્યામાં શહેરના ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહી એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની આ પહેલને આવકારી અને આ કાર્યની સફળતાની શુભેચ્છા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા, સૂરજ મસાણી, મહેશ મોતીવરસ અને સમગ્ર ટીમને પાઠવી હતી.